નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેમાં કુલ 13,591 જગ્યાઓ બહાર પડી છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ બહાર પડી છે તે આપણે નીચે જોઈ લઈએ. પીએસઆઈમાં 659 અને હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરમાં 129 અને જેલર ગ્રુપ 2માં 70, એમ કુલ ટોટલ 858 જગ્યાઓ બહાર પડી છે. લોકરક્ષક કોન્સ્ટેબલની જગ્યાઓમાં જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 2,458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF માટે 3,002, જેલ સિપાઈ પુરુષમાં 300 અને જેલ સિપાઈ મહિલામાં 31, એમ કુલ 12,733 જગ્યાઓ લોકરક્ષકમાં કોન્સ્ટેબલમાં પડી છે. શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો પોલીસ PSI માટે ઉમેદવાર પાસે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. લોકરક્ષક કોન્સ્ટેબલ માટે ઉમેદવારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 SSC પાસ કરેલ હોવી જોઈએ. લાયકાત ધરાવતો હોવો જોઈએ. અરજી કેવી રીતે કરવી? અરજીની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. અરજી કરવા માટે આ પગલાં અનુસરો. પહેલું, ઓજસની મુલાકાત લો. ઓજસ વેબસાઇટ. ક્રોમ પર ઓજસ વેબસાઇટ સર્ચ કરીને જાહેરાત પસંદ કરો. અપ્લાય ઓનલાઈન વિભાગ. અપ્લાય ઓનલાઈન વિભાગમાં GPRB-2025-26-1 લોગિન કરો. લોગિન કરવા માટે OTR નંબરનો ઉપયોગ કરો. જો તમારી પાસે OTR ન હોય તો પહેલાં નોંધણી કરાવો. વિગતો ભરો. તમારી વ્યક્તિગત શૈક્ષણિક અને સંદેશા વ્યવહારની વિગત સચોટ રીતે ભરો. દસ્તાવેજો અપલોડ કરો. નિર્ધારિત ફોર્મેટ મુજબ તમારો ફોટો અને સહી અપલોડ કરો. અરજી કન્ફર્મ કરો. ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મ પર ક્લિક કરીને તમારો કન્ફર્મેશન નંબર જનરેટ કરો.